તો ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી। ઉનાના ઓલવાણ ગામની સીમમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાં જાદવભાઈ રામભાઈ વાળા નામની ક્વોરી પર દરોડા, લીઝ માલિકને ફટકાર્યો 20 કરોડથી વધુનો દંડ। તો ખનીજ માફિયાઓ સામે જે કાર્યવાહી છે તે હજુ પણ યથાવત છે અને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉનાના ઓલવણ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જાદવભાઈ વાળા નામની ક્વોરીમાં દરોડા પાડવામાં આવ્યા અને જ્યાં લીઝ માલિકને 20 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિલીપ, કયા વિસ્તારમાં ખનીજ વિભાગની કાર્યવાહી? જી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં અત્યારે ખનીજ ઉપર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે જે ખનીજ ઉપર લાલ આંખ કરી છે। સતત તેઓ ખનીજ ઉપર દરોડા છે તે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ છે અને ખાણ ખનીજ વિભાગ છે તે સતત પાડી રહ્યું છે। થોડા દિવસ પહેલા જ કોડીનારના વિઠ્ઠલપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં ખનીજ ઉપર રેડ કરી હતી અને આજે ઓલવાણ ગામ છે જે ઉનાનું, ત્યાં સીમ વિસ્તાર છે જ્યાં જાદવભાઈ રામભાઈ વાળા નામના કોરી લીઝ ધરાવે છે તે લીઝ ઉપર દરોડા પાડ્યા હતા। ત્યાંથી 20 કરોડથી વધુની ખનીજ ચોરી છે તે સામે આવી હોવાનું હાલ મનાઈ રહ્યું છે, જેને લઈને 20 કરોડથી વધુનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। સૌપ્રથમ જિલ્લા કલેક્ટર છે તેણે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી, ગૌચરો ઉપર બુલડોઝર ફેરવ્યા હતા અને હવે જે ખનીજ વિભાગ છે આ ખનીજમાં જે ખનીજ ચોરી થઈ રહી છે તેના સામે કલેક્ટરે છે અભિયાન છેડ્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર।